ખેડૂતો માટે યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મા હપ્તા અંતર્ગત સૌથી મોટી અપડેટ, સરકારનો અગત્યનો પરિપત્ર, સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતા 20મા હપ્તા અંગે એક મોટી અપડેટ આવી છે। તો મીડિયા રિપોર્ટ અનુસાર 2000નો આગામી હપ્તો 20 જૂન 2025ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પણ પરિપત્રની અંદર આ જણાવવામાં આવ્યું છે। તો તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો પીએમ કિસાન યોજના આગામી હપ્તો ક્યારે આવશે? તો દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો આગામી હપ્તા અઠવાડિયા 20 જૂનમાં આવી શકે છે, એટલે કે 20 જૂન પછી જે અઠવાડિયું છે એની અંદર હપ્તો જમા થઈ શકે છે। તો તમને વાર્ષિક 6000 રૂપિયા મળે છે। તો આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 સમાન હપ્તા દર વર્ષે 6000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। તો આ રકમ સીધી આધાર સાથે જોડાયેલા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। તો આ હપ્તાનો લાભ લેવા માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો પૂરી કરવી ફરજિયાત છે। તો મિત્રો આ મહત્વપૂર્ણ જે શરતો અંતર્ગત તો મહત્ત્વનું કાર્ય એ છે કે પહેલી વાત એ છે કે ખેડૂતોનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ। આ ઉપરાંત ખાતામાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સુવિધા સક્રિય કરવી જોઈએ, જેથી પૈસા સીધા ટ્રાન્સફર થઈ શકે। KYC પૂર્ણ કરવું પણ જરૂરી છે, તેના વિના ચૂકવણી કરવામાં નહીં આવે। તો આ ઉપરાંત ખેડૂતોને ખાતરી કરવી એ પણ આધાર બેંક સાથે યોગ્ય રીતે જોડાયેલી છે। સ્થિતિ કઈ રીતે તપાસી શકાય? જો કે તમે જાણતા હશો કે પીએમ કિસાન લાભાર્થી જે છે એ એમને તમારું નામ લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં એ પણ જાણવું જોઈએ છે, અને ત્યાં તેઓ કેશબોન ટેપ દ્વારા રાજ્ય, જિલ્લો, ઉપવર્ગ જિલ્લો, પંચાયત સંબંધિત માહિતી તમારે પૂરી કરવી પડશે। કેટલા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે? તો દેશભરના 9 કરોડથી વધુ જે ખેડૂતો છે એ 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આગામી હપ્તો જૂન મહિનાની અંદર તમારા ખાતાની અંદર ટ્રાન્સફર થઈ શકે છે। તો જય હિન્દ, જય જવાન, જય કિસાન।